કેમ છે બાળકો? મજામાં? તૈયારી શરૂ થઈ ગઈ 12મા પ્રકરણની? છે ને એકદમ સહેલું. હજુ આજે જો બાજુમાંથી કંઈક અવાજ આવ્યો, આમાં હું શું કરું? ઘર આગળથી કોઈ નીકળે આપણે ના થોડી પડાય છે. ઓકે, ચાલો. ક્યાં હતા આપણે? હા, અંતરસૂત્ર સાવ સહેલા જ દાખલા હતા. થઈ ગયા ને તૈયાર? હજુ આજે બી અંતરસૂત્રના જ લેવા છે, એવા જ દાખલા. બરાબર છે? જુઓ તો સ્વાધ્યાય 12.2 એમાં ચોથા દાખલા સુધી આપણે કરેલું હતું છેલ્લા લેક્ચરમાં. આજે આપણે 5મા દાખલાથી શરૂ કરીશું. બે બિંદુ આપેલા છે એ અને બી થી જેમના અંતરોનો સરવાળો 10 થતો હોય તેવા બિંદુગણ પીનું સમીકરણ મેળવવાનું છે. આપણે ધાર લઈએ. ધારો કે પી XYZ ના એ 4 0 0 અને બી -4 0 0 થી અંતરોનો સરવાળો 10 છે. બોલો, ખ્યાલ આવે? એ અને બીથી અંતરનો સરવાળો 10 થતો હોય એવા બિંદુ પીના બિંદુગણનું સમીકરણ મેળવવું છે. તે ધાર લીધું XYZ. જેનો બિંદુગણનું સમીકરણ મેળવવું હોય એને XYZ ધાર લેવાના. યામ ભૂમિતિમાં XY ધારિયામાં XYZ ધાર લેવાના. હવે આ રકમનો અર્થ લખીએ. જોજો, સારો દાખલો એક. ઓકે, પીનું એથી અંતર, પીનું બીથી અંતર, તો પી એ પીબી એ બેનો સરવાળો કેટલો આપ્યો છે? 10. હવે અહીંયા જરાક જોજો, સારો દાખલો છે. આ ગમે તે એક સામે જવા દેવાનું. એક સામે, મેં પીબી સામે જવા દીધા. પછી બંને બાજુ વર્ક કરવાનું. PA² 10 ઓછા પીબીનો વર્ગ. આ 10નો વર્ગ 100. 10 દુ 20 પીબી. અને આ PB², આનું વિસ્તરણ કરી દીધું. બોલો, ખ્યાલ આવે? સરવાળો 10, ગમે તે એક સામે પીબી, આ બાજુ બે બાજુ વર્ગ, વિસ્તરણ. હવે શું કરવાનું? આ જેનો વર્ગ હોય ને એના માટે અંતરસૂત્ર મૂકીશ. આ પીબી માટે નહીં, વર્ગ છે એની અંતરસૂત્ર મૂકી દઈશ. વર્ગમૂળ નથી જોતું. તો જુઓ, PA² x ઓછા 4નો વર્ગ, y ઓછા 0, z ઓછા 0, 100 માઇનસ 20 પીબી, PB² x ઓછા ઓછા વત્તા 4નો વર્ગ, y ઓછા 0નો વર્ગ, z ઓછા 0નો વર્ગ. થઈ ગયું? તો જુઓ, આ y² z² તો જશે. આનું વિસ્તરણ કરી દો. x વર્ગ 4 દુ 8x, 4નો વર્ગ 16, 100 20 પીબી. આનું વિસ્તરણ x વર્ગ 4 દુ 8x, 16. તો જુઓ, આ x વર્ગ જશે, આ 16 જશે. હવે શું કરવાનું સાંભળજો. આ પીબી જે છે ને, પીબી એ ડાબી બાજુ, એના સિવાયનું બધું જમણી બાજુ, એવું પક્ષાંતર ગોઠવી દઈશ. એટલે આ ડાબી બાજુ લઈ લો. તો આ 20 પીબી, આ 100. x² ને 16 તો ગયા છે, એટલે આ 100 છે વત્તા 8x છે. આ 8x સામે, આ x વર્ગને 16 તો ઉડી ગયા છે. 8x સામે, તો 8 ને 8 16x. જુઓ, એટલું બચે. 20, 100 અને 16. તો 4 સામાન્ય નીકળે. 4થી ભાગી દો. તો 4થી ભાગી દો. 4 5 20, 4 25 અને 4 4 16. એટલા થઈ ગયું. હવે બે બાજુ વર્ક કરવાનો પાછો. તો આ 25 PB² સામે 25 વત્તા 4x નો વર્ગ. ખ્યાલ આવે સાદુરૂપની પદ્ધતિનો? હવે આ ફરી PB² માટે અંતરસૂત્ર મૂકી દો. 25 PB² એટલે x ઓછા ઓછા વત્તા 4, y ઓછા 0, z ઓછા 0. અહીંયા મૂકેલું જ હોય પણ છતાં અહીંયાથી જોઈ લ્યો.
ઓકે, સામે વિસ્તરણ 25નો વર્ગ 625, 100 ગુણ્યા 2 200x અને 4નો વર્ગ 16 એટલે 16x સ્ક્વેર. આ 25, આનું વિસ્તરણ x વર્ગ 8x 16 y વર્ગ z વર્ગ. વિસ્તરણ તો આવડે ને હવે તો સાદું રૂપ. સામે 625 200x 16x સ્ક્વેર. હવે આ 25 અંદર ગુણાય તો 25x વર્ગ 25 8 200, 25 ગુણ્યા 16 400, 25y સ્ક્વેર 25z સ્ક્વેર. આ બધું ડાબી બાજુ લઈ લઉં છું. માઇનસ 625 માઇનસ 200x માઇનસ 16x વર્ગ સામે 0. હવે ગોઠવી દો 25 ઓછા 16 9x વર્ગ 25y વર્ગ 25z વર્ગ. 25 ઓછા 16 9 y વર્ગ z વર્ગ. હવે x વાળું પદ 200 200 ગયા, x તો ગયા ભાઈ. 400 ઓછા 625 ઓછા 225 બસ એટલું જ બચે. જે પીના બિંદુ ગણનું સમીકરણ છે. આ થઈ ગયું. જાઓ તો જો આ સારો એક 3 માર્કનો દાખલો, પૂછી શકાય એવી રકમ. આની પહેલાંનો ચોથો હતો, એ બી પૂછવા લાયક રકમ હતી 2 માર્કમાં. આ 3 માર્કમાં પૂછવા લાયક રકમ. ક્લિયર બધા? એકવાર ફરીથી કહી દઉં. જો સારો દાખલો છે એટલે રીત છે, બાકી અંતરસૂત્ર તો આવડે સાદુરૂપ તો. આમાં થોડુંક સાદુરૂપ બી છે, પણ છતાં અગત્યનું રીત કહેવાય. જુઓ, આ એ ને બીથી અંતરોનો સરવાળો 10 થાય એવું બિંદુ આપણે પી ધાર લીધું. તો રકમ કહે છે કે પીનું એ ને બીથી અંતરનો સરવાળો એટલે પી એ વત્તા પી બી 10 છે. આ એક આ બાજુ લેવાય ગમે તે, એટલે મેં પીબી લીધું. પછી 2 બાજુ વર્ગ કરી વિસ્તરણ કરવાનું. વર્ગ હોય એના માટે અંતરસૂત્ર મૂકવાનું. રીત એટલું બોલાય, વર્ગ માટે અંતરસૂત્ર. અને એનું સાદુરૂપ ક્યાં સુધી આપવાનું? તો કે પીબી ડાબી બાજુ ને બીજું બધું બચે જમણી બાજુ. જેનો વર્ગ નથી એ ડાબી બાજુ, બીજું જમણી બાજુ. પછી તો કે ફરી એનો વર્ગ લ્યો. આમાં ઠીક છે 4 વડે ભાગી શકાતા હતા એટલે ભાગ્યા, પણ રીતમાં તો એમ જ કહેવાય ને કે પીબી ડાબી બાજુ બીજું બધું જમણી બાજુ, પછી પાછો એનો વર્ગ લ્યો. અને પછી પીબી સ્ક્વેર માટે અંતરસૂત્ર મૂકીને સાદુરૂપ આપી દો એટલે એક્સ વાય ઝેડ સ્વરૂપનું જે સમીકરણ બચે એ જવાબ. પીએ વત્તા પીબી 10, પીબી ડાબી જમણી બાજુ, 2 બાજુ વર્ગ વિસ્તરણ. આ વર્ગ માટે અંતરસૂત્ર મૂકી, આ વર્ગ નથી પીબીનો એ ડાબી બાજુ, બીજું બધું જમણી બાજુ ગોઠવી દો. ફરી 2 બાજુ વર્ગ લઈ અને પીબી સ્ક્વેર માટે અંતરસૂત્ર મૂકીને સાદુરૂપ આપી દો. છેલ્લે એક્સ વાય ઝેડ સ્વરૂપનું જે સમીકરણ બચે એ જવાબ થઈ ગયો. બોલો, રીતનો ખ્યાલ આવી ગયો? હવે અત્યારે બુકમાં નથી, પણ આવું હોઈ શકે આ રકમમાં. ક્યાંક કંઈક રકમ બદલીને પૂછવી હોય તો એની માહિતી આપી દો. સાંભળજો. ક્યાં જગ્યા છે? અહીંયા જગ્યા છે. આટલી જગ્યા કરું છું માહિતી માટે. ઓકે, જુઓ, આ રકમમાં છે એ ને બીથી અંતરોનો સરવાળો. આને આ રકમ રાખું કે યા એ ને બીના કંઈક અલગ આપું, પણ હું લખું અંતરોનો તફાવત. કયો શબ્દ લખીશ? જો સાંભળી લેજો. શું લખું? અંતરોનો તફાવત. ધારો કે આ જ રકમ સરવાળાની બદલે અંતરોનો તફાવત, તો તમારે આવું લખવું પડે. સાંભળજો. તમને થાય સર આમાં શું? એવું નહીં. અંતરનો તફાવત હોય ને, તફાવત હંમેશા માનાંકમાં લખાય. કીધું નથી એથી અંતર ને બીથી અંતરનો તફાવત. એ ને બીથી અંતરોનો તફાવત એટલે પીએ માઇનસ પીબી માનાંકમાં લખવું પડે. હવે આ માનાંક દૂર કરો તો પીએ માઇનસ પીબી સામે પ્લસ માઇનસ 10 લખવું પડે. હવે પીબી સામે જવા દો તો પીબી પ્લસ માઇનસ 10 આવે. બસ આટલું ધ્યાન રાખવાનું. પછી રીત આની આ 2 બાજુ વર્ગ કરો, વિસ્તરણ કરો એટલે પી એ સ્ક્વેર પીબી સ્ક્વેર, એના માટે અંતરસૂત્ર મૂકી દો. પછી પીબી ડાબી બાજુ, એના સિવાયનું બધું જમણી બાજુ. ફરી વર્ગ કરી પીબી સ્ક્વેર માટે અંતરસૂત્ર મૂકો, જે બચે એ જવાબ.
પછી બધું એનું આવે. પણ રકમમાં એક શબ્દ બદલાય કે અંતરોનો તફાવત, એટલે માનાંકમાં લખવાનું. એટલે પહેલાં માનાંક દૂર કરી સામે પ્લસ માઇનસ કરવાનું, પછી પીબી સામે, અને પછી આની આ રીત. હવે કોઈ કહેશે સર અમે આ માનાંક ભૂલી જાય તોય છેલ્લે જવાબ તો સરખો જ આવે. શું કામ? તો કે અહીંયા પીબી બચે, આવી રહ્યું ડાબી બાજુ, પછી બધું સામે રાખીને વર્ગ કરીશ ને, એટલે આ જે પ્લસ માઇનસ હશે ને ત્યાં સુધી પ્લસ માઇનસ લખે જવાનું. બીજી વાર વર્ગ કરશો એટલે અહીંયા હશે પ્લસ માઇનસ પીબીની બાજુમાં. વર્ગ કરવું અહીંયા, આ પ્લસ માઇનસ હોય ને વર્ગ કરવું એટલે તો પછી કેવા થઈ જાય? પ્લસ જ થઈ જાય. એટલે અહીંયાથી દાખલો કોમન થઈ જાય બીજા વર્ગથી. એટલે કદાચ કોઈ આ માનાંક લખવાનું ભૂલી જાય તો એનો જવાબ તો સાચો જ આવે, પણ માર્ક કપાય. તો આ ખાસ મેં અગત્યની માહિતી આપી દીધી. આને બી જોડે ધ્યાનમાં લઈ જ લેજો. કદાચ કોઈની ઈચ્છા થાય કે આવો આખો દાખલો ગણવો હશે, આ રે રકમ, આની આ જ રકમમાં આ લઈ લો અને પાછું સાદુરૂપ આપી દો. આની પ્રેક્ટિસ થઈ જાય. એમાં શું નહીં, રીત આવડે એટલે બધું આવડે. કરી દો તૈયાર. હવે જુઓ, સ્વાધ્યાય 12.2 આપણે પૂરો થઈ ગયો, એટલે આ નીકાળી દઉં. થોડો ક્રમ ગોઠવું છું. હવે પહેલાં સ્વાધ્યાય 12માંથી જે આવા જ અંતરસૂત્રના દાખલા છે એ લઈ લઈશ. તો જુઓ, સ્વાધ્યાય 12 એનો પહેલો દાખલો. રકમ જુઓ, 3 બિંદુ ABC સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના શિરોબિંદુ હોય તો ચોથા બિંદુના યામ શોધો. A 3 - 1 2, B 1 2 - 4, C 1 1 2. ઓકે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ચોથું D શોધવું છે. તો ધારી લો, ધારો કે D X Y Z છે. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેથી મેં અગાઉના લેક્ચરમાં એક ગુણધર્મ કીધો હતો, સમાંતર બાજુ ચતુષ્કોણ સામસાની બાજુ સમાંતર એકરૂપ હોય અને વિકર્ણો દુભાગે. એનો અર્થ બંને વિકર્ણો મધ્ય બિંદુમાં છેદે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણ એસીનું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ બીડીનું મધ્ય બિંદુ થાય કે નહીં? વિકર્ણ દુભાગે એટલે બંનેનું મધ્ય બિંદુ સરખું. શોધી લો એસીનું મધ્ય બિંદુ. મધ્ય બિંદુનું સૂત્ર તો બધાને આવડે ભાઈ. એક્સ યામનો સરળ ભાગ્યા 2, વાય યામનો સરળ ભાગ્યા 2, ઝેડ યામનો સરળ ભાગ્યા 2, સામે બીડી એક્સ યામનો સરવાળો ભાગ્યા 2, વાયનો સરવાળો, ઝેડનો સરવાળો. થઈ ગયો? હવે સરખાઈ દો. આ 2 ભાગ્યા 2, એક્સ વત્તા 1 ભાગ્યા 2, પછી આ 0, વાય વત્તા 2 ભાગ્યા 2, આ તો 0 થઈ ગયો. અને પછી આ ઝેડ સરખાવું 4 ભાગ્યા 2. તો જો આ 2 તો ગયા, તો 2 ઓછા 1 1, આ x1, આ 0, વાય બરાબર ઓછા 2, આ 2 ગયા, 4 બરાબર ઝેડ ઓછા 4. અને તેથી ડી 1 ઓછા 2 8 છે. સાવ સહેલો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ એ ચોથું શોધો તો કે વિકર્ણો દુભાગે એસીનું મધ્યબિંદુ બીડીનું મધ્યબિંદુ સરખાઈ દે, આવડી જાય. પણ આ દાખલો ધારો કે 1 માર્કમાં હોય, એમસીક્યુમાં હોય,
જોજો MCQ તો જુઓ આ ABCD બનાવ્યો સમાંતર બાજુ ચતુષ્કોણ આ D શોધું છું આ સૂત્ર ટૂંકમાં યાદ રાખી લ્યો તો ચાલે આ D શોધવું હોય ને એટલે A વત્તા C માઇનસ B A ના યામ વત્તા C ના યામ માઇનસ B ના યામ કઈ રીતે જોજો ધ્યાનથી જોજો મોઢે જ જવાબ આવી જાય કશું જ રફ કામ કરવું ના પડે A વત્તા C 3 ઓછા 1 2 માઇનસ B 2 ઓછા 1 1 આવી ગયું વાય A વત્તા C 0 ઓછા 2 ઓછા 2 A વત્તા C 2 2 4 ઓછા B એટલે ઓછા ઓછા વત્તા 4 4 ને 4 8 આવી ગયો જવાબ જોઈ લો A વત્તા C માઇનસ B યાદ રાખજો MCQ કામ આવે સીધે સીધું કોઈ રફકામનું એક સ્ટેપ બી લખવાની જરૂર નહીં ખબર પડી ગઈ ને બધાને પણ આ MCQ હોય તો જો લખવાના દાખલામાં કરી આવતા નહીં કોઈ માર્ક નહીં હાલે તો આ ગણવાનું જ બધું સરસ આ માત્ર MCQમાં જ ચાલે ઓકે કરી દો હવે જુઓ બીજો દાખલો પહેલાં યામ લખી લઉં રકમ બોલ દઉં જોજો ABC શિરોબિંદુવાળા ત્રિકોણની મધ્યગાઓની લંબાઈ શોધો A 0 0 6 B 0 4 0 અને C 6 0 0 છે આ શિરોબિંદુવાળા ત્રિકોણની મધ્યગાઓની લંબાઈ શોધવી છે તો એક નાની આકૃતિ બનાવી દો આ A આ B આ C આ મધ્યગા AD આ BE આ CF કહી દો ઓકે ધારો કે મધ્યગાઓ AD BE અને CF છે મને ભાઈ આ રેખાખંડ કરવાની આદત હોય નવી પદ્ધતિમાં નીકળી ગયું છે રેખાખંડ કરવાની જરૂર નહીં આ ઉપર નિશાની પણ હું કરું છું આદત છે એટલે ધારો કે મધ્યગાઓ AD BE અને CF છે હવે મધ્યગાનો એક ગુણધર્મ યાદ કરો જો હું કહું કે AD મધ્યગા છે તો D શું થાય BCનું મધ્યબિંદુ સામેની બાજુનું મધ્યબિંદુ થાય એ જ રીતે BE મધ્યગા એટલે EACનું મધ્યબિંદુ CF મધ્યગા તો FABનું મધ્યબિંદુ થાય અને આ ત્રણેય મધ્યગાઓના સંગમ બિંદુને શું કહેવાય છેદબિંદુને મધ્ય કેન્દ્ર બરાબર છે એ બી આવશે ઉપયોગ હમણાં જ થોડા બરાબર છે થોડા દાખલા પછી અત્યારે પહેલાં આપણે અહીંયાથી શરૂ કરીએ તેથી D BCનું મધ્યબિંદુ થાય તેથી D BCનું મધ્યબિંદુ તો મોઢે લખાય ને ભાઈ 0 + 6 ભાગ્યા 2 4 + 0 ભાગ્યા 2 એટલે 2 અને આ છેલ્લું 0 0 આ થઈ ગયું આ D થાય હવે મધ્યગા ADની લંબાઈ શોધવી હોય તો અંતરસૂત્ર મૂકી દો AD² 0 - 3 0 - 2 અને 6 - 0 9 4 36 49 7 આ એક મધ્યગાની લંબાઈ આવી ગઈ એ જ રીતે બીજી મધ્યગા BE શોધવી હોય તો પહેલાં EACનું મધ્યબિંદુ થાય તેથી E શોધો જો EACનું મધ્યબિંદુ 3 0 3 આવડે ને 3 0 3 થાય હવે અંતરસૂત્ર મૂકીને BE શોધી લો BE² આ B અને I 0 - 3
4 ઓછા 0, 0 ઓછા 3, 9, 16, 9, 18 ને 16, 34. એ જ રીતે ત્રીજી કઈ CF, તો F AB નું મધ્યબિંદુ, પછી અંતરસૂત્ર CF. એટલું તમારે ગણવાનું, રાખવું જ તમારા માટે. કરજો, આવડી જશે ને? આવડી જ જાય ભાઈ. હજુ ચોથો દાખલો. બિંદુ P થી 5 રૂટ અંતરે આવેલ વાયક્ષ પરના બિંદુના યામ શોધો. જો અગત્યનો દાખલો, પૂછી શકાય એવી રકમ સારી. ધારો કે P એ આપ્યું છે 3 ઓછા 2 5 થી 5 રૂટ 2 અંતરે આવેલા વાય અક્ષ પરના બિંદુ Q. 5 રૂટ 2 અંતરે વાય અક્ષ પરનું બિંદુ શોધવું છે. 0 y 0 યાદ કરો. વાય અક્ષ પરનું બિંદુ હોય તો y યામ હોય, x અને z યામ 0 છે. આધાર લીધો કે આ P થી 5 રૂટ અંતરે વાય અક્ષ પરનું બિંદુ આ છે. તેથી રકમ એવું કહે છે કે આ P અને Q વચ્ચેનું અંતર 5 રૂટ 2 છે. તો PQ સ્ક્વેર આનો વર્ગ કરો, 25 ગુણ્યા 2 એટલે 50 થઈ ગયો. હવે PQ સ્ક્વેરમાં અંતર સૂત્ર મૂકી દો. 0 ઓછા 3 y ઓછા ઓછા વત્તા 2, 0 ઓછા 5 અને આ 50. હવે જો સામાન્ય રીતે તમે સાદુરૂપ એવું આપો કે આનું વિસ્તરણ કરો. 50 ડાબી બાજુ લાવશો, અવયવ પાડશો, વાયની 2 કિંમત આવશે. ચાલે, એ ચાલે જ ભાઈ, કરાય છે. પણ હું જરાક જોજો આવો એક જ ચલ હોય ને તો 9 આ રીતે સાદુરૂપ આપીશ. આ વર્ગનું વિસ્તરણ નહીં કરો. આ 25 ને 9 34, સામે જવા દો. 50 ઓછા 34 કેટલા બચે? 16. ઓકે, હવે હું વર્ગમૂળ લઈ લઈશ. અને વર્ગમૂળ લે એટલે સામે પ્લસ માઇનસ કરાય, એને હું અલગ લખી નાખીશ, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. આનાથી ફાયદો એ થયો કે મારે અવયવ ના પાડવા પડે, તમને બી એ લાભ મળે. જુઓ, હવે એક જ ચલ શોધવાનો હોય ને ત્યારે આ રીતનો ઉપયોગ કરાય તો અવયવમાંથી બચી જવાય. બાકી ચાલે હોય એ રીતની સાદુરૂપ કોઈ પણ રીતે ચાલે. હવે આ જુઓ, y2 ઓછા 2 ઓછા 4 ઓછા 6 અને તેથી એકવાર 2 લઉં તો 0 2 0 અને બીજી વાર ઓછા 6 લઉં તો 0 ઓછા 6 0 6. સાવ સહેલો દાખલો, પણ પૂછી શકાય ભાઈ 2 માર્કમાં પૂછાય. હવે આ જ રકમ સાંભળજો, મારે આ જ દાખલો પૂછવો હોય પેપરમાં, બધું આમને આમ રાખી હું એક આ વાય અક્ષ છે ને શબ્દ બદલાવી નાખું, એક્સ અક્ષ કરી નાખું. તો આ બિંદુ ધરાય x 0 0, બાકી કંઈ ફેર ના પડે. રીત આમને આમ. કોઈ કે સર ઝેડ અક્ષ પૂછે તો ઝેડ અક્ષ પૂછે ભાઈ. અહીંયા લખ્યું હોય ઝેડ અક્ષ પરના બિંદુ તો 0 0 z. તે તમે ગણજો ને. આ રકમમાં એકવાર તમે લેજો એક્સ અક્ષ અને પછી એકવાર લેજો ઝેડ અક્ષ. આ એવા નાના નાના ફેરફાર હોય કે જે દાખલા ચોપડી ના જ ગણાય કે ભાઈ આ ટેક્સ્ટ બુક જ છે. તો એકવાર એક્સ અક્ષ લેજો, શું ખબર પડી ગઈ ને? બિંદુ ફેરવવાનું. એક્સ અક્ષ પરનું બિંદુ ધારો એટલે x 0 0 ધારવાનું, પછી ઝેડ અક્ષ પરનું ધારો તો 0 0 z ધારવાનું. આને આ રીત નાના સાદુરૂપ જે આવે જવાબ. ખ્યાલ આવી ગયો? કરજો આ બે ટ્રાય, મજા આવશે. હવે જો આગળ છઠ્ઠો દાખલો.
जो पहला तो रकम ए ने बी आपेला है, ए 3 4 5 અને બી -1 3 -7। પીના બિંદુગણનું સમીકરણ મેળવો કે જેથી પીએ વર્ગ વત્તા પીબી વર્ગ બરાબર કે વર્ગ થાય, જ્યાં કે અચળ। તો ધારી લો પી હવે આ રકમમાં જ આપેલું છે ભાઈ, પીએ વર્ગ વત્તા પીબી વર્ગ કે વર્ગ, જ્યાં કે અચળ। તો પીના બિંદુગણનું સમીકરણ જોઈએ છે, તો આના માટે અંતરસૂત્ર પીએ વર્ગ માટે x - 3 y - 4 z - 5। એ જ રીતે વત્તા પીબી સ્ક્વેર માટે અંતરસૂત્ર x - 6 વત્તા 1 y - 3 અને z વત્તા 7। કંઈ નથી ભાઈ, આ પીએ વર્ગ આ પીબી વર્ગ અહીંયા મૂકી દેવાના અંતરસૂત્ર, આનું સાદુરૂપ આપો, જે બચે એ જવાબ છે। આપી દો સાદુરૂપ, x વર્ગ - 6x વત્તા 9 y વર્ગ - 8y વત્તા 16 z વર્ગ -10z વત્તા 25। હવે આનું વિસ્તરણ એ નીચે લખું છું, x વર્ગ વત્તા 1 y વર્ગ -6y વત્તા 9 z વર્ગ 14z 49 કે સ્ક્વેર। તો જુઓ જો 1 ને 1 2x વર્ગ, 1 ને 1 2y વર્ગ, 1 ને 1 2z વર્ગ, ત્રણેય વર્ગ લખી લીધા। હવે x જોઈએ, 2 - 6, એ જ રીતે -6 - 8 તો -14y, z 14 - 10 4z, xyz લખી લીધા। હવે અચળ જોઈ લો, 9 16 25 ને 25 50 51 ને 9 60 60 ને 49 એટલે 109 કે સ્ક્વેર। આ થઈ ગયો જવાબ, જે પીના બિંદુગણનું સમીકરણ છે। બોલો ખ્યાલ આવે? તો આ દાખલો તો કંઈ હતું જ નહીં, હાવ સહેલો કરી દો। હવે જોજો, થોડો ક્રમ ગોઠવીને કરીએ છીએ, એટલા ઉદાહરણ 11 બધા અંતરસૂત્રના દાખલા જોડે લાવું છું। જો 4 બિંદુ આપ્યા છે ABCD, સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે પરંતુ લંબચોરસના શિરોબિંદુ નથી, એવું સાબિત કરવું છે। તો પહેલું તો આ બિંદુ લખી લો, A 1 2 3, B -1 -2 -1, C 2 3 2 અને D 4 7 6। આ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે એમ સાબિત કરવું છે, લંબચોરસના નથી એમ સાબિત કરવું છે। તો સમાંતર બાજુ આપણે શીખી ગયા આગળના લેક્ચરમાં કે ચારે બાજુના માપ શોધી લેવાના, સામસાની બે બાજુના માપ સરખા આવશે। તો પહેલાં એટલું કરી દો, એ તો આવડે અંતરસૂત્રથી। જોજો, AB વર્ગ 1 - -વત્તા 1, 2 - -વત્તા 2, 3 - વત્તા 1, 4 આ 4 નો વર્ગ 16 16 36, AB 6, BC વર્ગ -1 - 2 -2 -3 -1 -2 9 5 નો વર્ગ 25 9 43 વર્ગમૂળ 43।
આવડે ને ભાઈ? હવે આમાં તો કંઈ શીખવાડવાની જરૂર નહીં ને, અંતરસૂત્રમાં તો શોધવા માંડો. CD વર્ગ 2 - 4 3 - 7 2 - 6 2 નો વર્ગ 4 4 નો 16 4 નો 16 36 AD વર્ગ ચોથી બાજુ 4 - 1 7 - 2 6 - 3 થઈ ગયું AD વર્ગ. 9 5 નો વર્ગ 25 9 43 AD √43. તો જુઓ સામસાને બે બાજુ સરખી આવી ગઈ. એ પહેલાં લખી દઉં. તેથી AB બરાબર શું આવી ગયું? CD અને BC બરાબર AD આવી ગયું. તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આટલું તો તમને આવડે છે, અગાઉના લેક્ચરમાં આવી ગયું છે. હવે જુઓ લંબચોરસ તો એક નિયમ, ગુણધર્મ, આ બધું ભૂમિતિ છે ભાઈ, એમાંથી ગુણધર્મ આવે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકરૂપ હોય તે લંબચોરસ થાય. સમાંતર પરથી લંબચોરસ જુઓ એટલે લંબચોરસ ઘણી બધી રીતે થાય. તમે કહેશો આના સિવાયની વ્યાખ્યાઓ છે ભાઈ, પણ સમાંતર પરથી લંબચોરસ માટે શું કરવું પડે? જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ થાય તો તે લંબચોરસ હોય. એટલે હવે આપણે વિકર્ણ જોવાના છે, અંતરસૂત્ર છે. એટલે વિકર્ણ જોવા હોય તો AC² વિકર્ણનું માપ શોધીએ. 2 - 1 3 - 2 2 - 3 1 1 1 3 √3. બીજો વિકર્ણ BD² 4 + 1 7 + 2 4 + 1 7 + 2 6 + 1 9 વર્ગ 25 9 નો વર્ગ 81 7 નો વર્ગ 49 10 ને 5 15 વધી 1 3 8 11 ને 4 15. તો BD જો આ વિકર્ણ એકરૂપ આવે, સરખા આવે તો લંબચોરસ છે, સરખા ના આવે તો લંબચોરસ નથી. અત્યારે જુઓ જોઈ વિકર્ણ એકરૂપ નથી. બોલો ખ્યાલ આવે? ખાલી ભૂમિતિ ખબર હોવી જોઈએ, દાખલામાં કંઈ નથી. પણ 3 માર્કમાં પૂછાય આવો દાખલો છે. 3 માર્કમાં પૂછી શકાય એવી રકમ થઈ ગઈ. પહેલાં તો 4 4 બાજુ શોધો. સામસાની 2 2 બાજુ સરખી આવે એટલે સમાંતર છે, સરખી ના આવે તો સમાંતર નથી. હવે લંબચોરસ માટે તો કે સમાંતર બાજુ પરથી લંબચોરસ જોવો છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ થાય તો તે ચતુષ્કોણ લંબચોરસ થાય. એટલે વિકર્ણ શોધી લેવાના. એકરૂપ થાય તો લંબચોરસ છે, એકરૂપ ના થાય તો લંબચોરસ નથી. અત્યારે નથી એકરૂપ તો લંબચોરસ નથી. બોલો ક્લિયર બધા? તો આજે આપણે આટલું રાખીશું, બરાબર છે. હવે આગળ નવા લેક્ચરમાં કરીશું, નવા દાખલાથી. આટલું સરસ તૈયાર કરી દો આજે, બરાબર છે. મળીએ નવા લેક્ચરમાં.